હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 12 અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર. વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા પ્રકરણમાં આગળના વિડિયો લેક્ચરમાં આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ અને વિદેશ વેપારના કારણોની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચે શું તફાવત છે તેનો પણ આપણે વિસ્તૃત ખ્યાલ સમજ્યો. હવે વિદેશ વેપારમાં ખાસ બાબત આવે લેણદેણ તુલા. લેણદેણ તુલા કોને કહેવાય, વેપાર તુલા કોને કહેવાય, એ વિદેશ વેપાર સાથે સંકળાયેલો ઘનિષ્ઠ ખ્યાલ છે. તો આપણે આ વિડિયો લેક્ચરમાં એ લેણદેણ તુલાનો વિસ્તૃત અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, લેણદેણ તુલાનો આ ખ્યાલ તમને 3 ગુણમાં પૂછી શકે છે. 3 માર્ક્સમાં આ પ્રશ્ન તમને પૂછી શકે છે, જેમાં તેની અંદર 2 ગુણના પણ ઘણા એવા ટૂંકા સવાલ પણ બને છે. એટલે જો તમે આખો પ્રશ્ન આ તૈયાર કરશો તો એમાંથી તમને 2 ગુણના પ્રશ્નો પણ સરળતાથી યાદ રહી શકે છે અને પ્રશ્નપત્રમાં લખતી વખતે તમારી આન્સર શીટમાં એ જવાબો સરળતાથી તમે લખી શકો. તો આપણે શરૂ કરીએ. લેણદેણ તુલા કોને કહેવાય? તો લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું. કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું, જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનો ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની શું થશે? નોંધણી થાય છે. ફરી વખત, કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું એટલે ભારત છે તો એને અન્ય દેશો સાથે કેટલો વેપાર કર્યો છે, એટલે કે અન્ય દેશોમાંથી કેટલી આયાત કરી છે અને કેટલી નિકાસ કરી છે, એ દરેકનું મૂલ્ય દર્શાવતું પત્રક એને આપણે લેણદેણ તુલા કહેવાય. જો આપણી આયાતો વધારે હોય, નિકાસો ઓછી હોય, અથવા નિકાસો વધારે હોય, આયાતો ઓછી હોય, આ બંને રીતનું સરવૈયું નક્કી કરવામાં આવે. એટલે ટૂંકમાં કોઈ એક દેશનો અન્ય દેશો સાથે વેપાર કેવો રહ્યો છે એનું સરવૈયું દર્શાવે છે. એમ પણ કહી શકાય કે આયાત નિકાસની માહિતી આપતું ખ્યાલ એને કહેવાય લેણદેણ તુલા. લેણદેણ તુલાનો અર્થ આપણને આપેલો છે કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કઈ, જેને આપણે દ્રશ્યમાન એટલે જોઈ શકીએ અને જે આપણી સુખ સગવડતા વધારી આપે, આપણો શ્રમ ઓછો કરે, આપણને સરળતાથી કામ ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓને ભૌતિક વસ્તુઓ કહેવાય. અને અભૌતિક વસ્તુઓ જે અદ્રશ્ય હોય, જે દેખાતી નથી પણ છતાંય આપણને સેવા આપે છે, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો વગેરે, એ બધી અભૌતિક સેવાઓ કહેવાય. એટલે એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત અને નિકાસનું મૂલ્ય, દેશમાં ભૌતિક અને અભૌતિક કેટલી આયાત કરો છો, દેશમાં ભૌતિક અને અભૌતિક કેટલી નિકાસ કરો છો, એ દરેકનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે એને કહેવાય લેણદેણ તુલા. આ 1 માર્ક્સ માટે તમને ટૂંકા સવાલમાં પણ પૂછી શકે છે. લેણદેણની તુલા 3 આમ ગણીએ તો 2 પ્રકારની જ આવે, પણ એને ગણવામાં આવે 3 રીતે. એક લેણદેણની તુલા 2 બાજુ હોય, એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુ હોય છે. લેણદેણની તુલાને 2 બાજુઓ એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુ, એક બાજુ ઉધાર અને એક બાજુ જમા. જે આવેલી વસ્તુ હોય, આવક થઈ હોય તો જમા બાજુ, અને આયાત કરી હોય એટલે ખર્ચ કર્યો હોય તો ઉધાર બાજુ, એમ 2 બાજુઓ હોય છે.
વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકો ક્યાં નોંધાય છે? જમા બાજુ. આવકો બધી જમા બાજુ અને વિદેશોને થતી બધી જ ચૂકવણી, એટલે આપણે જે ચૂકવણી કરીએ એટલે ખર્ચાઓ જેને કહેવાય તે કઈ બાજુ નોંધાય છે? ઉધાર બાજુ નોંધાય છે. લેણ દેણ તુલામાં બે બાજુઓ હોય છે, એક ઉધાર બાજુ અને બીજી બાજુ જમા. જમા બાજુ આપણે વિદેશોમાંથી થતી આવકોને જમા કરીશું અને ઉધાર બાજુ વિદેશોને થતી ચૂકવણી આપણે ઉધાર બાજુ મૂકીશું. એટલે બંનેના જે હિસાબી સરવૈયો તૈયાર થાય ત્યારે લેણ દેણ તુલા તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, લેણ દેણ તુલાના પ્રકારોની વાત કરીએ તો એના પ્રકારો બે આપેલા છે. એક છે સમતોલ અને બીજું છે અસમતોલ. અસમતોલમાં લઈએ ને તો એમાં ખાસ બે પ્રકાર આવે, એક પુરાંત વાળું અને બીજું ખાદ વાળું. એક પુરાંત વાળું અને બીજું ખાદ વાળું. આમ તો એના બે જ પ્રકાર છે, એક સમતોલ લેણ દેણ તુલા, બીજું અસમતોલ લેણ દેણ તુલા. સમતોલ તુલા એટલે શું? તો સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુનો સરવાળો કેવો હોય? સમાન, એટલે એક સરખો હોય. એટલે જેટલી આપણી આયાતો હોય સામે એટલી જ શું હોય? આપણી નિકાસ. એટલે આવક અને ખર્ચ કઈ વધારે આવતું નથી, માત્ર સીમિત રહે, સ્થિર રહે. એને સમતોલ કહેવાય. 500 કરોડની તમે આયાત કરી હોય અને સામે 500 કરોડની નિકાસ કરી હોય તો બેલેન્સ સરખું થઈ ગયું, એને સમતોલ કહેવાય. સમતોલ લેણદેણ તુલા કહેવાય. લેણદેણ તુલા સમતુલામાં છે એમ પણ કહી શકાય. પણ અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. કેમ? તો કે જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય તો લેણદેણ તુલા પુરાંત છે એમ કહેવાય. એટલે આપણે વિદેશોમાંથી થતી આવક વધારે હોય અને વિદેશોને થતી ચૂકવણી ઓછી હોય તો ત્યારે આપણી લેણદેણ તુલા પુરાંતમાં છે એમ કહેવાય. એટલે 1000 કરોડની આવક થઈ હોય અને 500 કરોડની આપણે ખર્ચ ચૂકવણી કરી હોય, 1000 કરોડની આવક 500 કરોડની ચૂકવણી, તો બેલેન્સ વધે 500 કરોડ, એ પુરાંત કહેવાય. એટલે આવકો કરતા ખર્ચા કેવા હોય? ઓછા. ત્યારે લેણદેણ તુલા પુરાંતમાં છે એમ કહેવાય. અને જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતા કેવો હોય? વધુ. એટલે આવક કરતા ખર્ચ કેવું હોય? વધારે. તો લેણદેણની તુલામાં શું પડે છે? ખાદ. એટલે કે 1000 કરોડની આપણી ચૂકવણી હોય, સામે આવક આપણી 500 કરોડની હોય તો 500 કરોડની ખાદ પડે છે. તો એ લેણદેણ તુલામાં શું કહેવાય? ખાદ ગણી શકાય. આ લેણદેણ તુલાનો અર્થ, આ લેણદેણ તુલાના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, લેણદેણ તુલાની બાજુઓ પણ બે જ આવે, જમા અને ઉધાર, અને એના પ્રકારો પણ બે જ આવે, એક સમતોલ અને બીજું અસમતોલ. પણ અસમતોલમાં આપણે ઓળખવું હોય તો બે રીતે ઓળખી શકાય, એક પુરાંત વાળું લેણદેણ તુલા અને બીજી ખાદ વાળી લેણદેણ તુલા. લેણદેણ તુલાના ખાતાઓની વાત કરીએ, જો બાજુઓ પણ બે, પ્રકારો પણ બે અને લેણદેણ તુલાના ખાતા પણ કેટલા છે? બે. લેણદેણ તુલાના ખાતાઓ બે હોય છે, એક ચાલુ ખાતું અને એક મૂડી ખાતું. ચાલુ ખાતાની વાત કરીએ તો ચાલુ ખાતામાં પહેલી બાબત છે ભૌતિક વસ્તુઓનું જ વેપાર મૂલ્ય આવે. ચાલુ ખાતામાં એક ભૌતિક આવે અને બીજું કયું આવે? અભૌતિક. તેમાં પહેલા ભૌતિકની વાત કરીએ તો ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય કે ભૌતિક વસ્તુઓની નિકાસ, કમાણી, જમા બાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ એ ઉધાર બાજુ નોંધાય છે. ભૌતિક એટલે કઈ? જે દ્રશ્યમાન હોય, જે આપણી સુખ સગવડતામાં વધારો કરી શકે અને આપણે એને જોઈ શકતા હોય એવી તમામ વસ્તુઓ ભૌતિક કહેવાય. તો એ ભૌતિક વસ્તુઓની કમાણી જમા બાજુ અને એની ચૂકવણી ઉધાર બાજુ હોય છે. આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવાય. કયા વિભાગને? ખાલી આ પહેલો વિભાગ, ચાલુ ખાતાનો જે સરવાળો આવે એને વેપાર તુલા કહેવાય. એટલે એમ કહી શકાય કે લેણ દેણ તુલામાં વેપાર તુલાનો સમાવેશ થઈ જાય છે. એટલે લેણ દેણ તુલાનું જે ચાલુ ખાતું છે એમાં માત્ર વેપાર તુલા જ જોવા મળે છે.
દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણી, ભૌતિક વસ્તુ એટલે દ્રશ્યમાન વસ્તુઓની આયાત ચૂકવણી અને ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી. નિકાસ કરો તો કમાણી મળે અને આયાત કરો તો શું કરવી પડે? ચૂકવણી. એ ભૌતિક વસ્તુની નિકાસ કમાણી કરતા વધુ હોય. કોના કરતા? આયાત ચૂકવણીઓ એ ભૌતિક વસ્તુની નિકાસ કમાણી કરતા કેવી હોય? વધુ. તો વેપાર તુલામાં શું આવે? ખાધ. અને એનાથી ઉલટું હોય તો વેપાર તુલામાં શું આવે? પુરાંત. આની જેમ જ જો વેપાર તુલાની આવક વધારે હોય, ખર્ચ ઓછો હોય તો એને પુરાંત કહેવાય, વેપાર તુલા પુરાંત વાળી. અને ખર્ચ વધારે હોય, આવક ઓછી હોય તો વેપાર તુલા ખાધમાં છે એમ કહેવાય. આ ભૌતિક વસ્તુની વાત થઈ જે માત્ર વેપાર તુલા સાથે સંબંધિત છે. હવે લેણદેણ તુલામાં તો બે વસ્તુ આવે, ભૌતિક પણ આવે અને અભૌતિક પણ આવે. હવે ભૌતિકની વાત નંબર 2, બીજો ભાગ એનો. અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ક્યાં થાય છે? ચાલુ ખાતામાં થાય છે. એટલે આ જે નંબર 1 અને નંબર 2, આ 1 અને 2 ના સંયુક્ત સરવાળાને કેની તુલા કહેવાય? ચાલુ ખાતાની તુલા કહેવાય. આપણે ઉપર જે ચાલુ ખાતામાં ભૌતિક વસ્તુ ખાલી એક આવે તો એને વેપાર તુલા કહેવાય. અને 1 અને 2 ભેગું થાય, ભૌતિક અને અભૌતિક, તો એને શું કહેવાય? ચાલુ ખાતું. અને એ ખાલી ચાલુ ખાતું અને સાથે મૂડી ખાતું, આ બે ખાતા ભેગા થાય તો કઈ વસ્તુ બને? લેણદેણ તુલા. ફરીવાર સમજાવું છું કે ચાલુ ખાતામાં માત્ર ભૌતિક વસ્તુને ધ્યાનમાં લઈએ તો એને કહેવાય વેપાર તુલા. ભૌતિક વસ્તુ દ્વારા જે આયાત અને નિકાસ નક્કી થાય, એનું સરવૈયું નક્કી થાય તો એને વેપાર તુલા કહેવાય. અને ચાલુ ખાતામાં હજી અભૌતિક વસ્તુ ઉમેરીએ તો 1 અને 2 એટલે ભૌતિક અને અભૌતિક ભેગું થાય તો શું બને? ચાલુ ખાતાની તુલા બને. હવે ચાલુ ખાતાની તુલા પછી બીજી તુલા આવે મૂડી ખાતું. તો એ ચાલુ ખાતું અને મૂડી ખાતું બે ભેગું થાય ત્યારે બને લેણદેણ તુલા. તો મૂડી ખાતાની આપણે વાત કરીએ. બીજી વાત, આ ખાતામાં દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. કયા વ્યવહારોનું? મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. જેવા કે શેર, બોન્ડ, સોનું, મૂડી વગેરે પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડી રોકાણનો સમાવેશ થાય છે. ચાલુ ખાતા અને મૂડી ખાતા ના સરવાળાને શું કહેવાય? લેણદેણ તુલા કહેવાય છે. એટલે લેણદેણ તુલાની અંદર બે ખાતા, ચાલુ ખાતું અને મૂડી ખાતું. એમાં ચાલુ ખાતાની અંદર બે વસ્તુ, ભૌતિક અને અભૌતિક. એમાં ખાલી ભૌતિક વસ્તુ વેપાર તુલા માટે. હવે ભૌતિક અને અભૌતિક ભેગું થાય એટલે ચાલુ ખાતું બને. ચાલુ ખાતું પછી બીજું આવે મૂડી ખાતું. ચાલુ ખાતું અને મૂડી ખાતું બે ભેગું થાય એટલે બને લેણદેણ તુલા. આ ચાર લેણદેણ તુલાના ખાતાના પ્રકારો થયા. હવે આપણે લેણદેણ તુલાને કયા પરિબળો અસર કરી શકે કે લેણદેણ તુલામાં અનબેલેન્સ્ડ ક્યારે થાય, એમાં ખાધ અને પુરાંત ક્યારે સર્જાય, તો એના માટેના કારણો અને પરિબળો આપણી સામે આપેલા છે. લેણદેણ તુલાને અસર કરતા પરિબળો એટલે દેશમાં આયાત નિકાસ, મૂડીની હેરફેર, સાધનોની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરેને અસર કરતા પરિબળો. આવા પરિબળોના કારણે તુલામાં પુરાંત અથવા શું સર્જાય છે? ખાધ સર્જાય છે. આયાતોને કારણે, નિકાસોને કારણે, મૂડીની હેરફેરને કારણે, સાધનોની હેરફેરને કારણે, મૂડીરોકાણ વધવા ઘટવાને કારણે, ધિરાણ વધવાને ઘટવાને કારણે વગેરે બાબતો અસર કરતા પરિબળો છે, જેને કારણે તુલામાં પુરાંત અને શું સર્જાઈ શકે? ખાધ આવી શકે છે. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. કયા વિકાસના સ્તર પર? આર્થિક વિકાસ. જો આર્થિક વિકાસ ઊંચો હોય તો આ બધામાં લાભ વધારે થાય. આર્થિક વિકાસનો દર નીચો હોય તો આ બધામાં નીચું આવે ખ્યાલ. એવા પરિબળો જે આર્થિક વિકાસને અસર કરી શકે એવા પરિબળો આપણી સામે મૂકેલા છે. પહેલો હુંડિયામણનો દર, જે આપણા દેશના ચલણની સામે અન્ય દેશના ચલણનું મૂલ્ય. વેપાર થતી વસ્તુઓ અને સેવાઓ ની પોતાના દેશમાં અને વિદેશોમાં કિંમત. આપણા દેશમાં જે ઉત્પાદિત થયેલી વસ્તુ છે એ વસ્તુની કિંમત અન્ય દેશમાં કેટલી હશે એ કારણ બની શકાય. વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા. આંતરરાષ્ટ્રીય બજારમાં બધી વસ્તુઓની ગુણવત્તા અલગ અલગ હોય છે. અનિવાર્ય આયાતો, જરૂરી આયાતો જેના વગર ચાલી શકે એમ ન હોય એવી ફરજિયાત આયાતો કરવી પડે. દેશના આર્થિક વિકાસનું સ્તર કેવું છે? ઊંચું છે, નીચું છે વગેરે. વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશ. વેપાર ઉપર
ઘણા દેશોની અંદર રાજકીય અંકુશ જોવા મળે, કાયદાકીય રીતે સરકાર અંકુશ લગાડે. ત્યાર પછી વેપારને આધાર આપતી સવલતો જેમ કે વાહન, સંદેશા વ્યવહાર અને અન્ય આંતરમાળખાની સુવિધાઓ વગેરે પરિબળો તે લેણદેણ તુલાને અસર કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકનો જ 3 ગુણમાં પૂછાય, પણ તેની સાથે આમાં 2 ગુણના પ્રશ્નો પણ સમાયેલા છે, જેમ કે લેણદેણ તુલાના પ્રકારો, એક પ્રશ્ન 2 ગુણનો, લેણદેણ તુલાના ખાતાઓ 2 ગુણનો પ્રશ્ન, અને લેણદેણ તુલાનો અસર કરતા પરિબળો એ પણ 2 ગુણના પ્રશ્ન તરીકે તમને પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આને વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખવું અને એક વખત વાંચન કરશો તો તમને સરળતાથી આ પ્રશ્ન યાદ રહી જશે. આગળના સવાલમાં આપણે આગળના વિડિયો લેક્ચરમાં તેનો અભ્યાસ કરીશું.